નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ફેલ છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કયા બે પ્રકરણ કરવાથી તમે વિભાગ ડીની અંદર સંપૂર્ણ પૂરેપૂરા માર્ક્સ એટલે કે 20માંથી 20 માર્ક્સ લાવી શકશો તથા વિભાગ બીની અંદર એ કયા પ્રકરણ કરશો જેથી તમારે એમાં પણ 10 ગુણની તૈયારી થઈ જાય। તો તમે વિભાગ બી અને ડીમાં ઓછી મહેનતે 30 ગુણનું લાવી શકશો અને થોડા ઘણી તમારે વિભાગ એની તૈયારી કરવાની, તો તમે સામાજિક વિજ્ઞાનમાં 100% પાસ થઈ જશો। ઓકે, તો આ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ, તો વિડીયોને છેક સુધી પૂરો જોજો, કયા કયા ચેપ્ટર કહું એ સમજજો અને ચેપ્ટર તૈયાર કરજો। ઓકે, હવે જો વિભાગ એનું આપણે સોલ્યુશન પણ કરાવીશું અને ઘણા વિદ્યાર્થીઓ એવી પણ કોમેન્ટ કરતા હોય છે કે અમારે આ પેપર સેમ આવશે, તો તમને સાચું જણાવી દઉં કે તમારે આવું સેમ પેપર નહીં આવે। આ એક મોડલ પેપર છે, એક પેપર સ્ટાઇલનું પેપર છે, જેથી તમને આઈડિયા આવી શકે કે કયા કયા પાઠમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાય છે। અને તમે આ પ્રશ્નો પહેલાં કરશો તો આ પ્રશ્નો તો મોસ્ટ એમપી કહેવાય છે, કારણ કે મોડલ પેપરમાં જો એને લેવામાં આવ્યો હોય મતલબ એ મોસ્ટ એમપી પ્રશ્ન છે। આવવાના ચાન્સ પૂરેપૂરા ન કહેવાય પણ ઘણા ખરા પ્રશ્નો અંદરથી આવી શકે છે। તો વિભાગ એ, બી, સી અને ડીના તમે આ પેપરની અંદરથી જે પ્રશ્નો આપેલા છે એ તો તમે પહેલાં તૈયાર કરી લેજો। ઓકે, બીજા એક્સ્ટ્રા તો તમારે કરવાના છે। તો આપણે પહેલાં વિભાગ એનું સાચું સોલ્યુશન કરીશું અને પછી આગળ હું તમને એવા પ્રકરણ આપીશ જેનાથી તમે આરામથી પાસ થઈ જશો। તો વિભાગ એમાં તમારે મિત્રો જુઓ, આપણે શરૂ કરીએ પહેલાં તમને જણાવી દઉં તમારે જે બીજા મિત્રો છે એમને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિભાગ એમાં આપણે પહેલાં જોડકા છે, જેમાં પહેલું જોડકું આપેલ છે ધોળાવીરા, તો એમાં આવશે મિત્રો એફ જવાબ આવશે, જેમાં આપેલ છે કચ્છ। બીજું છે જરીકામ, તો એમાં એ આવશે સુરત। ત્રીજું છે કાજીરંગા, તો એમાં આવશે ઈ અસમ। અને ચોથું છે બોક્સાઇટ, તો એમાં જવાબ આવશે ઓપ્શન બી એલ્યુમિનિયમ। પાંચમું છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી સૂર્ય। ઓકે, પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, તો એમાં છઠ્ઠું આપેલું છે જે સાચું થશે, સાતમું ખોટું, આઠમું સાચું, નવમું ખોટું અને 10મું સાચું થશે। તો તમને જો ખરા ખોટા પરફેક્ટ ન આવડતા હોય ને, આવડતા હોય તો ઠીક છે, જો ના આવડતા હોય તમારે શું કરવાનું, કાં તો 10 તમારે મતલબ 5 આપેલા છે ટોટલ, તો એ 5 તમારે ખરા કરી દેવાના અથવા એમાંથી બધા ખોટા, પણ મોસ્ટ ઓફ બધા ખરા જ કરજો, કારણ કે 3 ખરા તો આવશે જ, 2 થી 3 ખરા તો। ઓકે, જો બિલકુલ ન આવડતું હોય તો આ તમારા માટે એક ઓપ્શન છે। પછી 11મું ખાલી જગ્યા છે, જેમાં જવાબ આવશે આપણે હુંડિયામણ। પછી 12મું છે એમાં જવાબ આવશે 1972। 13મું છે એમાં આવશે 71। 14મો પ્રશ્ન છે જેમાં આવશે ગ્રાન્ડ એનિકટ અને 15મું છે એમાં જવાબ થશે કોંકણ। પછી 16મો પ્રશ્ન એવો છે કે બંધ બેસતો સાચો ક્રમ પસંદ કરીને જોડકું જોડવાનું હતું, તો એમાં 16મામાં જવાબ આવશે ઓપ્શન એ। પછી 17મો પ્રશ્ન છે જેમાં વર્ગખંડમાં ખેત તલાવડી નાના ઉપર ચર્ચા છે, તો એમાં કયું સાચું થાય, તો એમાં આવશે જવાબ મિત્રો ઓપ્શન ડી। દક્ષ કહે છે કે તે વૃષ્ટિ જળસંચયની એક પદ્ધતિ છે। 18મું છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો, તો એમાં જવાબ આવશે ઓપ્શન સી નદીઓ। 19મો છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે, તો એમાં ઓપ્શન સી જવાબ આવશે વિકાસશીલ। 20મો છે એમાં જવાબ આવશે ઓપ્શન બી 18। પછી 1-2 વાક્યમાં પ્રશ્ન આપેલા છે। 21મો છે બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય છે, તો એમાં જવાબ આવશે આંતરરાષ્ટ્રીય વેપાર। બીજું 22મો છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે, તો એમાં આવશે અમદાવાદ। 23મું છે માતા પોતાના બાળકને ઉછેરે છે આ કઈ પ્રવૃત્તિ કહેવાય, તો 23માં જવાબ આવશે બિન આર્થિક પ્રવૃત્તિ। 24મું છે સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે, તો એમાં વ્યાપાર, શિક્ષણ અને આરોગ્ય અને બીજું આવશે બેંક। ઓકે, પછી જુઓ વિભાગ બીમાં તમારે 2-2 ગુણના પ્રશ્નો છે। તો વિભાગ બી માટે હું તમને જણાવી દઉં કે તમારે પહેલો પાઠ, હવે પ્રકરણ તમને જણાવું છું, આ પ્રકરણ ખાસ સમજો। પહેલો પાઠ, 9મો પાઠ અને 13મો પાઠ, આ 3 પ્રકરણ તમારે જે તમારી જોડે અપેક્ષિત હોય ને એમાં 2-2 ગુણના અથવા ગ્રાઇડમાંથી 2-2 ગુણના બધા જ પ્રશ્નો કરી નાખજો, કારણ કે પહેલામાંથી 2 આવશે અને 13મા પાઠમાંથી 2 પ્રશ્ન આવશે અને 1 આવશે 9મા પાઠમાંથી। ઓકે, આ રીતનું કંઈક છે, એટલે ટોટલ 5 પ્રશ્ન તમારે આવી જશે, એટલે 10 ગુણ થઈ ગયા વિભાગ બીના। તમે એવું હોય તો સ્ક્રીનશોટ પણ લઈ લેજો, આ પ્રશ્નો વાંચીને જજો, આમાંથી જો કોઈ બી આવી જાય તો તમને કામ લાગે। એવી રીતના વિભાગ સીનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો। વિભાગ સી માટે તમને એક મસ્ત આઈડિયા પણ આપીશ, કારણ કે જુઓ એકદમ ઇઝી પ્રશ્ન છે, તમને જે આવડી જાય ને એવા પ્રશ્નો એ પ્રકરણ હું તમને સમજાવીશ। તો એના માટે તમારે કરવાનું જુઓ,
45મો પ્રશ્ન છે ને, જે ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો. તમે એક વખત વાંચેલા હશે ને શોષણવાળા અને ગ્રાહક સુરક્ષાવાળો પાઠ, તો તમને અંદર લખતા કંઈક ફાવશે. મુદ્દાથી સારા અક્ષરે લખશો ને તો સર તમને પાસ કરશે. પછી બીજા ઘણા જુઓ. 41મો પ્રશ્ન, જમીન ધોવાણ અટકાવવાનો ઉપાયો જણાવો. પછી 42મો છે, કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે, કારણ આપો. આ બધા મોસ્ટ ટાઈમ્પી પાઠો છે, તો આ પણ પાઠ તમે તૈયાર કરી નાખજો. ઓકે. પછી 46મો પ્રશ્ન પણ કરજો. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે. તો સ્ત્રી પુરુષ અસમાનતાવાળા પ્રશ્નો છે, જેના કારણો જણાવો. આ બધા મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો છે. એ પાઠની અંદરથી તમે એકવાર વાંચજો. આ પ્રશ્નો વાંચેલા હશે તમને કંઈક લખતા ફાવશે. ખોટા ગપ્પા મારીએ તો આપણને કોઈ માર્ક્સ મળશે નહીં. ઓકે. હવે વિભાગ ડી, મેં તમને કીધું હતું કે 20માંથી 20 ગુણ હું તમને લવાઈશ. કઈ રીતના લાવશો આપણે એ સમજીએ પહેલાં. તો તમે પહેલાં જુઓ. 47મો પ્રશ્ન શું છે કે ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે, આ વિધાન વિસ્તારથી સમજાવો. બરાબર. તો આ પ્રશ્ન કયો છે? ગણિતશાસ્ત્રનો પાઠ 5મો. યાદ રાખજો. સામાજિકમાં આપણે જે પાઠ 5મો પાઠ છે એની અંદરથી 2 પ્રશ્ન આવશે. ઉપર આવશે ક્રમશઃ 47મો અને 48મો. જુઓ, 2 એક જ પાઠના પ્રશ્ન. ટોટલ 8 ગુણ થઈ ગયા તમારે. 47મો ગણિતશાસ્ત્ર વિશે છે અને 48મો વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ. આ પ્રશ્ન છે. તો આ બંને 5મા પાઠના પ્રશ્ન છે, એટલે તમારે 8 ગુણ પાક્કા. પછી 49 અને 50 આ બંને પણ 10મા પાઠના છે. તો ઉપર 2 પ્રશ્ન આવશે. 5માના 2 અને 10મા પાઠના 2. તો ટોટલ આપણે 5 અને 10 આ 2 પાઠ કરવાના, એટલે તમારે 4 પ્રશ્ન વિભાગ ડીમાં તૈયાર. ઓકે. 4 પ્રશ્ન થઈ ગયા, એટલે ટોટલ 16 ગુણનો વિભાગ ડીમાં થઈ ગયું. તો તમે કહેશો મિત્રો કે હવે આપણે તો 20 ગુણની વાત કરી હતી, તો 20 ગુણમાં જો એક ઓપ્શન છે તમારે એમાં કે નકશો તો ફરજિયાત જ છે. તો આપણે નકશા માટે શું કરવાનું એ તમને સમજાવી દઉં. તમારી જે પાઠ્યપુસ્તક છે સામાજિક વિજ્ઞાનની બુક, એની અંદર તમે પાઠ જોજો. મતલબ કે 8મો પાઠ છે, 10મો પાઠ છે, આ રીતના અંદર 13મો પાઠ છે. આ રીતના અંદર નકશા આપેલા છે દરેક વસ્તુઓના. મતલબ કાંપની જમીનો વિશે, અભયારણ્યો વિશે, કોફી પકવતો પ્રાદેશિક ફૂગ વિશે, શણ ઉત્પાદન કરતું એક રાજ્ય. આ બધા જે પાઠ છે ને અંદર નકશા, મતલબ 7 થી 8 નકશા હશે તમારે. એ બધા જ નકશા સારી રીતે વાંચીને તૈયાર કરી નાખવાના. તમારે એની બહારનો એકે પણ આવશે નહીં. ઓકે. કયા રાજ્યમાં છે ને કઈ સ્થળે કઈ જગ્યાએ એને દર્શાવવા, એ પ્રેક્ટિસ સાથે તમે તૈયાર કરી નાખજો. તો તમારે વિભાગ ડીમાં 4 ગુણ નકશાના આવી જશે અને 16 ગુણ મેં તમને કીધા એમ 5 અને 10 પ્રકરણમાંથી આવશે. ઓકે. તો તમારે કરવાનું શું? વિભાગ ડી માટે 5મું પ્રકરણ, 10મું પ્રકરણ અને બધા જ નકશાઓ એકવાર તૈયાર કરી નાખવાના, ચિહ્નો સાથે ને કયા રાજ્યમાં આવે જગ્યા સાથે. ક્લિયર? વિભાગ ડીમાં 20માંથી 20 તમારે ગુણ આરામથી આવી જશે. પછી વિભાગ બી માટે આપણે શું કરવાનું? પ્રકરણ 1, 3 અને 5, જેમાંથી તમારે 5 પ્રશ્નો આવશે જ. એ તમે જાતે તૈયાર કરી નાખજો. અપેક્ષિતમાંથી જેટલા પણ 2 ગુણના તમને પ્રશ્નો દેખાય, તો 10 ગુણ નહીં થઈ ગયું 30. અને વિભાગ સી માટે મેં તમને ઇઝી પ્રશ્નો કીધા હતા. ગ્રાહક શોષણવાળા જમીન ધોવાણ અટકાવવાનો ઉપાયો છે, કાળી જમીન. આઈએમપી જેટલા પણ પ્રશ્નો છે ને તમને જે આઈએમપી મળતા હોય બધા જ વિભાગ સી માટે 3 ગુણના ખાસ વાંચજો, કારણ કે એક વખત વાંચેલા છે તમને લખતા ફાવશે. ઓકે. અને વિભાગ એની પણ એક્સ્ટ્રા તૈયારી તો કરજો. તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. હવે તમારે શું કરવાનું છે? પહેલાં તો જણાવી દઉં તમને. વિભાગ એ, બી, સી અને ડી માટે બધા જ જે મેં કીધા એ પ્રમાણે આઈએમપી કરજો. પછી તમારે લાસ્ટમાં જે તમને નથી આવડતા ને એ કોરું મૂકવાનું નથી. એ દરેકમાં તમારે સારા અક્ષરે જેટલું આવડે એટલું લખવાનું છે. એક પણ પ્રશ્ન કોરો મૂકવાનો નથી. તમે આરામથી પાસ થઈ જશો. ઓકે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.